નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વાત કરવી છે બે મહત્વની મેચ કે જેના ઉપર સૌ કોઈની નજર છે, કારણ કે આ જે બંને મેચ છે, આ બંને મેચ રસાકસી ભરીથી ભરપૂર રહેવાની છે। એક મેચ અમદાવાદમાં અને બીજી મેચ ચેન્નાઈમાં રમાવાની છે। પ્રથમ મેચની જો વાત કરીએ તો પ્રથમ મેચ જે અમદાવાદ ખાતે રમાવાની છે તે છે વેસ્ટ ઇન્ડિઝ વર્સિસ સાઉથ આફ્રિકા। આ મેચ જે ટક્કરની જોવા મળી શકે છે અમદાવાદના ગ્રાઉન્ડ ખાતે રમાશે અને બીજી મેચ છે ભારત અને ઝિમ્બાબ્વેની કે જે ચેન્નાઈમાં રમાવાની છે। હવે આ બંને મેચ એટલે મહત્વપૂર્ણ છે કારણ કે કરો યા મરોની સ્થિતિ આપણા માટે જોવા મળી રહી છે અને ખાસ ભારત માટે, કારણ કે ભારતે ઝિમ્બાબ્વેને હરાવવું આજે મહત્વનું બની શકે છે અને આજે જો ભારત ઝિમ્બાબ્વેને હરાવે છે તો તેની આગળ જવાની જે શક્યતા છે તે વધુ વધી શકે છે અને એટલા જ માટે ભારતના આજે ખેલાડીઓએ દમદાર પરફોર્મન્સ કરવું પડશે। બોલિંગ હોય, બેટિંગ હોય કે પછી ફિલ્ડિંગ હોય, તમામમાં આજે ભારતના ખેલાડીઓએ દમદાર પરફોર્મન્સ કરવું પડશે। ખેલાડીઓએ પોતાની એડી ચોટીનો જોર લગાડવું પડશે અને સાથે જે આ બંને મેચો છે, આ બંને મેચો કેવી રહી શકે છે અને કેવા પ્રકારના સમીકરણો રચાઈ શકે છે, કેટલો ખરાખરીનો જંગ જામશે, તેના વિશે આજે આપણે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં। થેન્ક યુ સો મચ। તો ચર્ચાની શરૂઆત કરીશું તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। કોચ સિતાંશુ કોટકે સ્વીકાર્યું કે સાઉથ આફ્રિકા સામેની હાર ભારત માટે છેલ્લા 2 વર્ષમાં સૌથી આઘાતજનક હાર હતી અને તેનાથી સમીકરણો બદલાઈ જ નથી ગયા, મુશ્કેલ થઈ ગયા છે। આજે પ્રથમ મેચ અમદાવાદમાં છે વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે। આપણે પ્રાર્થના કરવી રહી કે સાઉથ આફ્રિકા આ મેચ જીતે। આપણી સેમીફાઇનલમાં પ્રવેશવા માટેની આ પ્રથમ કડી છે। બીજી કડીમાં ભારત ઝિમ્બાબ્વેને મોટા માર્જિનથી હરાવવું પડે, ઓવર કોન્ફિડન્સથી નહીં પણ પરફોર્મન્સથી। આપણે એમ માની લઈએ છીએ કે ઝિમ્બાબ્વે એક નબળી ટીમ છે, જો કે આ ટીમે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની બહાર કરી દીધું છે, શ્રીલંકાને વર્લ્ડ કપથી બહાર કરી દીધું છે, એ ભૂલવું ના જોઈએ। ખેર, ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થઈ શકે? રિંકુ સિંઘ પોતાના પિતાની ખબર કાઢવા ગયા હતા, તે પરત ફરી ગયા છે, પણ ભારતીય ટીમમાં એક ફેરફાર નક્કી છે। ઓડ મેન આઉટ તરીકે વાઇસ કેપ્ટન અક્ષર પટેલને બેન્ચ પર બેસાડીને ટીમમાં આવી ગયેલ વોશિંગ્ટન સુંદરને હવે વિદાય લેવી પડશે। અક્ષર ટીમમાં આવશે। હવે બીજો ઓપ્શન સંજુનો છે, તે તિલકના સ્થાને ટીમમાં આવી શકે છે અથવા રિંકુ સિંઘના સ્થાને તેને ટીમમાં લવાય। કોઈ પણ આવે, ભારતને મજબૂત બેટિંગ, દમદાર બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગની આજે જરૂર છે। નામ નહીં પણ કામ જોઈશે। હવે બીજી પણ એક પોસિબિલિટી ચકાસીએ તો લેફ્ટ હેન્ડર બેટર્સના કારણે ભારતીય બેટિંગ ખોરવાઈ ગઈ છે। અભિષેક, ઈશાન, તિલકની નિષ્ફળતા આપણે સાઉથ આફ્રિકા સામે જોઈ લીધી, એટલે ઓપનિંગમાં સંજુ અભિષેક આવે, ત્યારબાદ સૂર્યા બેટિંગ આવે, ત્યારબાદ તિલક આવે। આમ લેફ્ટી રાઇટી કોમ્બિનેશન ઝિમ્બાબ્વેને મુશ્કેલીમાં મૂકી શકે છે। શાન આન, વર્લ્ડ નંબર 1 ડિફેન્ડિંગ ચેમ્પિયન, દુનિયાના T20ના ટોચના બેટર્સ, આ બધો ભાર માત્ર ભારતના માથે છે। આ બધા ટાઇટલ કેટલા સાચા કેટલા ખોટા તેનો આજે હિસાબ કિતાબ છે। ઝિમ્બાબ્વેને કંઈ જ ગુમાવવાનું નથી। ઝિમ્બાબ્વે આજે જીતે તો તેના માટે વર્લ્ડ કપ જીતથી વિશેષ કંઈ જ નહીં હોય, કારણ કે તેમણે કોઈ ભાર નથી। ભારત જીતશે, મોટા માર્જિનથી જીતશે, અમદાવાદમાં સાઉથ આફ્રિકા જીતશે। આ દરેક સમીકરણો આજે જોવાની મજા આવશે। તો બિલકુલ આજે બંને મહત્વ મેચો વિશે આજે આપણે વાત કરીશું। અશોકજી, આજે 2 મેચો છે। પ્રથમ મેચની વાત કરીએ, ખાસ કરીને જે અમદાવાદમાં રમાવાની છે તે છે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ। હવે આ જે મેચ છે તે ભારત માટે કેટલી અગત્યની છે અને ખાસ શું આ મેચનું પરિણામ ભારતની સ્થિતિ પર અસર કરી શકે? સાઉથ આફ્રિકા સામે ભારતની જે હાર થઈ, એ હાર પછીની ઉપસ્થિત પરિસ્થિતિઓમાં દરેક દેશ અત્યારે જે સુપર 8માં છે અથવા તો જે અત્યારે ફાઇટ કરી રહ્યા છે, એ તમામે તમામનું શું થશે એના ઉપર ભારત નિર્ભર છે। એટલે અત્યારના તબક્કે તમે જોવા જાઓ તો અહીંની જે મેચ રમાવાની છે, એ મેચની અંદર સાઉથ આફ્રિકાનો વિજય એ આપણે ઈચ્છવો પડે। સાઉથ આફ્રિકા જો જીતે છે તો પછી કંઈક એક આપણા ફેવરમાં પરિણામો આવવાની શક્યતા ખરી।
જો વેસ્ટ ઇન્ડિઝ જીતે છે તો આપણા વિરુદ્ધમાં પરિણામો જવાની શક્યતા ખરી. એટલે અહીંયા આગળ ડેફિનેટલી આજની મેચ જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર છે એનો ઇમ્પેક્ટ ભારતના સેમીફાઇનલમાં પ્રવેશવાની તકો ઉપર ચોક્કસ થશે. એટલે બહુ જ મહત્વની આ મેચ છે. ગઈકાલે પત્રકાર પરિષદમાં અમે ગયા હતા અને બંને ટીમોને સાંભળી છે. બંને ટીમો જબરજસ્ત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે. જે રીતે વેસ્ટ ઇન્ડિઝ જે બ્રાન્ડ ઓફ ક્રિકેટ એ લોકો રમે છે એ બહુ ખતરનાક રમે છે અને જો એમનું બ્રાન્ડ ઓફ ક્રિકેટ ચાલ્યું તો અહીંયા આગળ અમદાવાદના મેદાન પર કંઈ પણ થઈ શકે છે. પણ એક સૌથી વ્યવસ્થિત ટીમ, સૌથી પરફેક્ટ ટીમ જેને કહેવાય કે જેના બેટર્સ, બોલર્સ, ફાસ્ટર્સ, સ્પિનર્સ, કેપ્ટન્સ, મેનેજમેન્ટ આ બધું જ બહુ જ સરસ રીતે જઈ રહ્યું છે. એ છે સાઉથ આફ્રિકાની ટીમ અને એના જીતવાના ચાન્સીસ ડેફિનેટલી આમ જોવા જઈએ તો વધારે છે. પણ આ પર્ટિક્યુલર વર્લ્ડ કપમાં જે રીતે ઉથલપાથલો થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક એમ કહેવું પડે કે આજે આવી અપેક્ષા કરવી પડે અથવા તો પ્રાર્થના કરવી પડે કે જે પરિણામ આપણે જોઈએ છે પ્રકારનું પરિણામ આ બે દેશો એ પ્રમાણે રમે. એટલે ડેફિનેટ વાત છે તમારી. આજની આ મેચ, પ્રથમ મેચ જે છે એ ભારતના સેમીફાઇનલમાં આવવાના ચાન્સીસ ઉપર ડેફિનેટલી અસર કરશે. એટલે આપણે એ પણ મેચ મહત્વની ગણીને આજે ચાલુ રહ્યું. જી બિલકુલ અશોકજી, અને બીજી મેચની વાત કરીએ તો આજે ભારત અને ઝિમ્બાબ્વે ચેન્નાઈમાં ટકરાવાના છે. બંને ટીમો માટે આ મેચ કેટલી અગત્યની ગણવામાં આવે? પહેલી વસ્તુ તો ઝિમ્બાબ્વે માટે તો એમણે ગઢ જીતી લીધો. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને એમણે હરાવીને પાછી મોકલાવી દીધી. શ્રીલંકાની ટીમને જબરજસ્ત રીતે હરાવીને ઘર આંગણે વર્લ્ડ કપ જીતવાના સપનાને આખું નષ્ટ કરી નાખ્યું. એટલે ઝિમ્બાબ્વે માટે અત્યાર સુધીની જે કોઈ મેચો એ લોકો રમ્યા છે એ જબરજસ્ત અને વર્લ્ડ કપ જીત્યા કરતા વધારે આનંદ થતા એવી છે. એવી મજબૂત ટીમોને એમણે બહાર ફેંકી છે, પહેલી વાત. બીજી વસ્તુ, ભારત માટે શા માટે આ મેચ અગત્યની? ભારત માટે આ મેચ અગત્યની એટલા માટે કે 11મા ક્રમાંકની ટીમ છે. ભારત એક નંબર 1 ની ટીમ છે. પણ અત્યારે ભારત નંબર 1 ટીમ હોવા છતાં પણ નંબર 11 કરતા પણ વધારે પ્રેશરમાં છે. કારણ એ છે કે ભારત નંબર 1 છે, ગયા વખતની ચેમ્પિયન છે. એના બેટ્સમેનો 1 થી 5 ની અંદર તિલક વર્મા અને અભિષેક આવે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ જોરદાર છે. વર્લ્ડની સારામાં સારી ટીમ છે. આ બધી જ વસ્તુ કાગળ ઉપર રહી ગઈ છે. અને જે રીતે સાઉથ આફ્રિકાની મેચની સામે આપણી બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ આ દરેક વસ્તુને તમે જુઓ તો ક્યાંક આપણને એમ લાગે કે આપણા કરતા બીજા દેશો વધારે સારી રણનીતિ બનાવે છે. ભારત માટે એટલા માટે જરૂરી છે કે આ મેચ જીતવાથી ભારતની સેમીફાઇનલમાં જવાની તકો ઓપન રહી શકે, ખુલ્લી રહી શકે. આજે જો ઝિમ્બાબ્વે ભારતને હરાવે તો એનાથી વિશેષ તો કંઈ જ ના કહેવાય. બીજી વસ્તુ કે જો ભારત ઝિમ્બાબ્વેને હરાવે તો ડેફિનેટલી અત્યાર સુધીની બધી મેચોમાં આપણે જીત્યા છીએ. ઝિમ્બાબ્વેને હરાવવું એ બહુ મોટી મુશ્કેલી કદાચ ના હોઈ શકે અત્યારના લોકો, પણ એને કેટલા માર્જિનથી હરાવીએ છીએ એ ખૂબ અગત્યનું રહેશે. પહેલી વસ્તુ તો હરાવવી જ મુશ્કેલ છે આ ટીમને, કારણ કે એમને કોઈ ભાર નથી. એમને નથી નંબર 1 કે નથી પૂર્વ વર્લ્ડ કપના એ કે નથી એમના 5 બેટ્સમેનો સુપર પેલા ટોપ 5માં છે એની કશી જ ચિંતા નથી. એમને તો જે કંઈ છે એ બસ જલસા કરો અને તમે એક પછી એક ટીમોને હરાવતા જાઓ. એના માટે તો આજે વર્લ્ડ કપ ફાઇનલ છે, સાચું પૂછો તો. કારણ કે હું નથી માનતો કે ભારતને જો ભૂલે ચૂકે એ લોકો હરાવે છે તો એનાથી વિશેષ બીજું ડ્રીમ કોઈ હોઈ શકે, કોઈ પણ ટીમનું. તો અહીંયા આગળ ઝિમ્બાબ્વે માટે તો કોઈ પણ જાતના ટેન્શન વગર, કોઈ પણ જાતના પ્રેશર વગર રમવાની આ ગેમ છે. જે કોઈ પ્રેશર છે, જે કોઈ તકલીફો છે, જે કોઈ ધ્યાન રાખવાનું છે એ માત્ર ને માત્ર સૂર્યકુમાર યાદવની ટીમે રાખવાનું છે. ગઈકાલે સિતાંશુ કોટકની પ્રેસ કોન્ફરન્સમાં બહુ સારું કીધું કે હા, અમે જે સાઉથ આફ્રિકા સામે મેચ હાર્યા એ સૌથી મોટી અમારી ભૂલ હતી. એટલે કમસે કમ, કારણ કે જે આની આગળની પત્રકાર પરિષદમાં જે રીતે બેફામ બોલતા હતા આપણા જે કોઈ આવતું હતું પ્રેસ કોન્ફરન્સમાં કે ભાઈ ભારતને તો કોઈ હરાઈ ના શકે, એ પ્રકારની જે સ્થિતિ હતી એના બદલે આ બદલાયેલા સૂર એ બહુ સારા લાગ્યા અને એના કારણે ટીમના પ્રદર્શનમાં ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ભારત માટે આ મેચ જીતવી જ જરૂરી નથી, મોટા માર્જિનથી જીતવી જરૂરી છે. તો શું આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે જે ટીમે શ્રીલંકાને બહાર ફેંકી દીધી હોય, જે ટીમે ઓસ્ટ્રેલિયા જેવી ચેમ્પિયન ટીમને બહાર ફેંકી દીધી હોય, એ ભારત સામે
આવી રીતે શરણાગતિ સ્વીકારશે કે મોટા માર્જિનથી પણ એ થાય અને હારે પણ ખરા. તો ક્યાંક એવા સંજોગો છે કે જે સંજોગોમાં આપણે એવી અપેક્ષા રાખવાની છે. કેટલું થાય છે, કેટલા માર્જિનથી જીતાય છે. ભારત જીતે તો કોઈ જ ન્યૂઝ નથી. સાચું પૂછો તો ભારત ઝિમ્બાબ્વેને હરાવે તો દેર ઇઝ નથિંગ રોંગ. કારણ કે ઝિમ્બાબ્વે કોઈ ટીમ છે નહીં કે જેને લિસ્ટિંગમાં આવતી હોય ટોચની 4-5 ટીમોમાં. એટલે એ રીતે નહીં, પણ ભારત માટે જરૂરી છે. ભારત માટે આજની મેચ મોટા માર્જિનથી જીતવું જરૂરી છે. કોઈ મોટા માથા નહીં, નંબર 1 હોય, નંબર 2 હોય, નંબર 3 હોય, એ નહીં. જે વ્યક્તિ આજે રમે, જે ખેલાડી આજે રમે, જે ખેલાડી આજે પરફોર્મ કરે એને હીરો માનવું પડે આપણે. એટલે ભારત માટે જીત જરૂરી છે અને એ પણ મોટા અંતરથી. આપણે ભલે ઝિમ્બાબ્વેને ઓછા આંકવાની ટ્રાય કરતા હોય પણ એવું કરવા જેવું નથી. સાઉથ આફ્રિકાને ઓછી આંકીને આપણે જે ભૂલ કરીને આપણે જે પછડાટ ખાધી એ આપણને આપણી નજર સમક્ષ. એટલે વી હેવ ટુ બી કેરફુલ એન્ડ વી હેવ ટુ વિન ધ મેચ. ધેર ઇઝ નથિંગ રોંગ. વી કેન વિન એની મેચ. એમાં કોઈ બેમત નથી. કોઈ ક્ષમતા વિશે કોઈ સવાલો નથી અહીંયા. એ વખતે એટીટ્યુડ શું છે અને કઈ રીતે તમે એપ્લાય કરો છો મેદાન ઉપર, મેદાનની પરિસ્થિતિમાં, એ જ ખૂબ મહત્વનું છે. ભારત માટે કરો યા મરોનો જંગ કહીએ ને, એ પ્રકારની મેચ છે. કોઈ પણ હિસાબે આજની મેચ જીતવી પડે અને એ પણ મોટા માર્જિનથી. જી જી બિલકુલ અશોકજી, અને તમામ અત્યારે જે ક્રિકેટ રસિકો છે તે પણ આ જ અપેક્ષાઓ સાથે રાહ જોવામાં બેસી રહ્યા છે કે આ મેચ કેવી રહી શકે છે. હવે અશોકજી વાત કરીએ તો ભારતનું ટીમ કોમ્બિનેશન કેવું રહી શકે છે અત્યારની આજની મેચમાં? એમ જોવા જઈએ તો ખાસ કરીને કોણ રમે છે કરતા કોણ જીતાડે છે તે મહત્વનું છે. અને તેમાં પણ વર્લ્ડ નંબર 1 અભિષેકની વાત કરીએ કે વર્લ્ડ નંબર 3ની વાત કરીએ તિલક વર્માની, આ બંને નિષ્ફળ રહ્યા છે જીતાડવામાં. ત્યારે કેવું કોમ્બિનેશન આજનું ટીમનું રહી શકે છે? બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારની જે પરિસ્થિતિમાં તમારી પાસે જે કોઈ ખેલાડીઓ છે, તમે સંજુ સેમસનને ટ્રાય કર્યો, એ ફ્લોપ ગયો. અભિષેક દરેકે દરેક વખતે ફ્લોપ ગયો. ઈશાન કિશન ગયા વખતે ફ્લોપ ગયો. સૂર્યકુમાર યાદવ 10-12 રનથી વધારે નથી કરી શકતા, એ ફ્લોપ ગયા. તો હવે તમે કોની સામે અપેક્ષા કરી શકો? તો અહીંયા આગળ આજની મેચ જ્યારે જોઈએ તો ફેરફારોની દ્રષ્ટિએ તમે અભિષેકને કાઢીને કોને લાવશો? યુ ડોન્ટ હેવ મચ ચોઇસ. તમે સંજુ સેમસનને અંદર લાવ્યા, કોઈ વાંધો નહીં. તમે તિલક વર્માને કાઢીને એની જગ્યાએ સંજુને લાવ્યા, આ એક ફેરફાર. પણ શું સંજુ આજની મેચમાં ડિલિવર કરશે? શું એ 100 રન મારશે? તો એની કોઈ ગેરંટી નથી. એટલે હું અત્યારે એવું માનું છું કે કોઈ કોમ્બિનેશનમાં બહુ મોટો ફેરફાર કરવાને બદલે એકમાત્ર જે ભૂલ આપણી સાઉથ આફ્રિકા સામે થઈ હતી, એ મોટામાં મોટી ભૂલ વોશિંગ્ટન સુંદરને ટીમમાંથી બહાર કાઢીને વાઇસ કેપ્ટન અક્ષર પટેલને ટીમમાં લાવવો, આ સૌથી મહત્વનો ચેન્જ હશે. અને આ મહત્વના ચેન્જથી પરિસ્થિતિઓ ઘણી બધી બદલાશે, પહેલી વાત. બીજી વસ્તુ, એ તિલક વર્માને બહાર કાઢવાની વાત ચાલી રહી છે કે કદાચ રિંકુ સિંહ આજે ના રમે. એના પિતાની તબિયત ખરાબ હતી પણ એ પાછા ટીમ સાથે જોઈન્ટ થઈ ગયા છે. પણ કદાચ ના રમે તો શું? તો તિલક વર્માને ટીમમાં સમાવી શકાય. અથવા એમ કહે છે કે ભાઈ તિલક વર્માની જગ્યાએ સંજુ સેમસનને ઉતારવો. એટલે આ એક વસ્તુ બહુ મહત્વની બની જાય છે. કોણ આવે ને કોણ જાય. અગેન મેં કહ્યું એ પ્રમાણે કે તમારી પાસે આજે રન કોણ બનાવે છે, કોણ 250 રન બનાવી શકે. જો વેસ્ટ ઇન્ડિઝની ટીમ 250 રનની આસપાસ બનાવી શકતી હોય તો આપણે તો નંબર 1 ટીમ છીએ ભાઈ. તો આ જે વસ્તુ છે એ જરૂરી છે કે ભાઈ આજે અભિષેક રમે નો પ્રોબ્લેમ. હવે એવું માનવાને કારણ નથી કે નંબર 1 છે એટલે એની પાસેથી અપેક્ષા છે. એની અપેક્ષાઓ નથી ફળી. તો આજે જે કંઈ રમે એટલી આપણું સારું નસીબ એમ સમજીને ચાલવાનું. હવેનું જે પરિસ્થિતિ છે એ બધું કહેવાય ને કે ઇમોશન્સ ઉપર જતું રહ્યું છે. હવે એમને કે અમે આટલા મોટા ના, હવે આવું થાય તો સારું, આવું બને તો સારું. તો અહીંયા આગળ અભિષેક છે, સંજુ છે, તિલક છે, ઈશાન છે, સૂર્યા છે, શિવમ છે, હાર્દિક છે. કોમ્બિનેશન ચેન્જ કરવાની કોઈ જરૂર નથી મને લાગતી. ખાલી એક સંજુ સેમસનને જો તમારે અંદર લાવવો હોય તો આજે રિંકુ સિંહ ના રમવાનો હોય તો એની સ્થાને લાવો. બટ અગેન રિંકુ સિંહ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડર અને વન ઓફ ધ બેસ્ટ બેટર. એ તમારે ભૂલવું ના જોઈએ. પણ તે છતાંય તમે તિલક વર્માને જો એના ક્રમથી થોડોક આગળ પાછળ કરો છો તો આઈ થિંક એનું પણ યુટિલાઇઝેશન થશે અને એને પણ રન બનાવવાની છે હંગર તો દરેકમાં હોય. પણ જે અને બીજી સૌથી મહત્વની વાત છે કે દરેક ખેલાડીઓને કહેવાનું, જેટલા યુવા ખેલાડીઓ, અભિષેક છે તમારી પાસે, તિલક વર્મા છે તમારી પાસે, ઈશાન કિશન છે તમારી, તમે લોકોને ખુશ કરવા ક્રિકેટ નથી રમતા અત્યારે, એટલું ધ્યાન રાખજો. તમે છગ્ગા ચોગ્ગા વાગે ને તાળીઓના ગડગડાટ કે હોકારો દેકારો થાય સ્ટેડિયમમાં એના માટે નથી રમતા. This you need to keep in mind. You are playing for your country to save its elimination.
એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની. આ ત્રણ ખેલાડી છે, યંગ છે, યુવા છે, પહેલા જ બોલથી અભિષેક સીધો સિક્સ મારવા જાય છે. આઈ ડોન્ટ થિંક ઇટ હેઝ પેડ એની ટાઈમ. તો હું માનું છું ત્યાં સુધી મલ્ટીનેશનલ ટુર્નામેન્ટની અંદર તમારે પરિસ્થિતિને એડપ્ટ થઈને રમવું પડશે અને એ પ્રમાણે રમીને તમારે જીતાડવાની. અહીંયા આગળ ચોગ્ગા છગ્ગા મારીને લોકોના તાળીઓના ગડગડાટ નથી જોઈતા. તો હું માનું છું કે આ એક મહત્વની વસ્તુ છે. પ્રેસ કોન્ફરન્સમાં સાઉથ આફ્રિકાની પ્રેસ કોન્ફરન્સમાં એ લોકો વાત કરી કે ભાઈ અમે જેમ ઓસ્ટ્રેલિયાએ તમને શાંત રાખ્યા હતા એમ અમે પણ તમને શાંત રાખવામાં સફળ થયા. તો આ રીતને જે આ કોમેન્ટ્સ છે, આ કોમેન્ટ્સ આપણા ઉપર પેલો કહેવાય ને કે એક બહુ જ મોટો પ્રહાર છે. વાય શુડ વી લિસન ટુ ઇટ? વી આર વેરી ગુડ ટીમ, વી આર ધ બેસ્ટ ટીમ, વી હેવ ગોટ ધ બેસ્ટ પ્લેયર. તો આજે મારા ખ્યાલથી આ કોમ્બિનેશન બને એવું લાગે છે. અને બીજું એક મહત્વની અહીંયા ઘટના મને એવી લાગે છે, એક લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન થવાની શક્યતા મને દેખાય છે. આગળ કદાચ પ્રશ્ન હશે મારો, પણ હું આમાં સાંકળી લઉં છું ને. લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન જરૂરી છે, કારણ કે તમારી પાસે ઈશાન કિશન લેફ્ટી છે, તમારી પાસે અભિષેક લેફ્ટી છે, તમારી પાસે તિલક વર્મા લેફ્ટી છે. તો આ બધા જે ડાબા હાથના ખેલાડીઓ છે, શરૂઆતના તબક્કામાં મુશ્કેલી ઊભી કરે છે આઉટ થઈને. એટલે એક લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન જો આજે સંજુ આવે છે તો સંજુ અભિષેકની સાથે એ કરે, અને સૂર્યા નંબર 3 ઉપર બેટિંગ કરે, અને ચોથા ક્રમે તિલક. એટલે આ રીતે જે એક લેફ્ટી અને એક રાઇટી એ પ્રકારનું કોમ્બિનેશન પોતાની બેટિંગમાં લાવે, જેથી કરીને એક પેલું એક એ બની ગયું છે કે ભાઈ લેફ્ટી બેટ્સમેનને આઉટ કરો ભારતના બહુ ઇઝી છે. ઓફ સ્પિન રમવાની તકલીફ પડે છે, સ્લોઅર બોલ રમવાની તકલીફ પડે છે. તો આ યુવા ખેલાડીઓને કે જેમને એટલો લાંબો અનુભવ નથી, આ નથી વિરાટ કોહલી કે નથી રોહિત શર્મા કે પરિસ્થિતિને પારખીને રમે, તો એ વખતે આ જરૂરી છે કે આ પ્રકારનું ચેન્જ કરીને લેફ્ટી રાઇટના કોમ્બિનેશનથી ઝિમ્બાબ્વેના બોલિંગ એટેકને આપણે ડિસ્ટ્રેક્ટ કરી શકીએ. એક આ પ્રયત્ન પણ આજની મેચમાં થઈ શકે એવી પૂરેપૂરી સંભાવના મને દેખાય છે. બિલકુલ અશોકજી, એટલે ભારતની ટીમની તો આપણે વાત કરીએ. હવે ભારતની જે ટીમ સામે ટક્કર થવાની છે તે છે ઝિમ્બાબ્વેની ટીમ. હવે આ ટીમથી ભારતે શું ધ્યાન રાખવું જરૂરી છે? કારણ કે ઝિમ્બાબ્વેની વાત કરીએ તો તેણે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા આ બંનેને વર્લ્ડ કપની બહાર ફેંકે છે અથવા હરાવી દીધી છે. ત્યારે શું ધ્યાન રાખવું પડશે ભારતે? ભારત માટે આજે ઝિમ્બાબ્વે રમે કે ઓસ્ટ્રેલિયા રમે, કોઈ પણ રમે, એના માટે આજની મેચ મોટા માર્જિનથી જીતવી છે. એટલે પહેલી વસ્તુ તો આ છે. ઝિમ્બાબ્વેની ટીમ પાસેના જે ઓપ્શન છે, કારણ એવું છે કે શા માટે ઝિમ્બાબ્વેની ટીમને અહીંયા પ્લસ પોઈન્ટ મળી શકે. તો ઝિમ્બાબ્વેની ટીમનો પહેલા તો મેં કહ્યું એ પ્રમાણે કોઈ ભાર નથી. બીજું, ઝિમ્બાબ્વેની ટીમ સામે આપણે રેગ્યુલર રમતા નથી. એમના બોલિંગ એટેકથી, એમના બેટિંગથી આપણે એટલા બધા જાણીતા નથી. વી હેવ નોટ પ્લેડ મેની મેચીસ અગેન્સ્ટ ઝિમ્બાબ્વે. એટલે એ ઝિમ્બાબ્વે સામે જ્યારે તમે અજાણ્યા દેશ સામે રમતા હો તો એના બોલર્સ કઈ રીતે બોલિંગ કરશે. તમે જો નાગરવા જે રીતે બોલિંગ કરે છે, મુજરવાની જે રીતે બોલિંગ કરે છે, ઇવાન્સ જે રીતે બોલિંગ કરે છે, યુ ડોન્ટ નો હાઉ દે આર ગોઈંગ ટુ શેપ ટુડે. તો એ એક વસ્તુ અગત્યની, કારણ કે એક સારા ખેલાડીને આઉટ કરવા માટે એક ખોટો શોટ અથવા એક સારો બોલ જરૂરી છે. તો એ ના થાય આજે એ જોવાનું. તમે એમની સામે કોઈ એવા ઉગ્ર સ્વરૂપ ધારણ ના કરેલો શરૂઆતમાં કે તમે આઉટ થઈ જાઓ. તો યુ હેવ ટુ ટેક કેર ઓફ ધીસ પીપલ, ધીસ બોલર્સ, કે જેની સામે આજે તમે 1983માં વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ હારી ગયું, મોટું કારણ શું? એમની પાસે 25 વારથી દોડીને આવતા બોલરો હતા, ખતરનાક બોલરો, અને આપણા બોલરો 3 પગલા દોડીને મોહિન્દર રમનાથ બોલિંગ કરતા હતા. તો અહીંયા આગળ જરૂરી એ નથી કે ફાસ્ટ બોલર કેટલા સારા છે કે ટીમ કેટલી સારી છે. સાચી વસ્તુ એ છે કે ક્યાં પીચ પડે છે અને કેવી રીતે તમે રમો છો એમની સામે. તો ભારતના સ્લો ખેલાડીઓ સામે રમવા માટે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ નિષ્ફળ ગયા. અને સિમિલર વે આપણે એ જ જોવાનું છે કે ભાઈ આવું કોઈ અપસેટ ના સર્જાય. એ લોકોની બોલિંગ આપણે બહુ નથી રમ્યા, તો થોડુંક ધ્યાન રાખીને રમવાનું છે. કારણ કે બીજી એક મહત્વની વાત એનો મારુમની છે, બેનેટ છે, મિયર્સ છે, આ 3 બહુ ગજબ ફોર્મમાં છે. એટલે એને આપણે શરૂઆતમાં જસપ્રીત બુમરાહના હવાલે કરી દેવાના છે કે જેથી કરીને વિકેટ લઈ લે એમની. બીજી મહત્વની વાત એ છે કે આ ખેલાડીઓ કે જે આપણી પાસે એટલા માટે ભારતની બોલિંગ લાઇનઅપ જબરજસ્ત છે. એ જબરજસ્ત બોલિંગ લાઇનઅપની સામે ધારો કે તમે સારો સ્કોર મૂક્યો હશે, 180-90નો બી સ્કોર મૂક્યો હશે, તો એમની ઉપર દબાણ આવવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ભારતનો બોલિંગ એટેક સારો. તો અહીંયા આગળ એ જોવાનું છે કે વિકેટ નથી ફેંકવાનું. જો પહેલા તમે બેટિંગ કરો છો, એન્શ્યોર કે યુ પુટ સચ એ ટોટલ કે જે ઝિમ્બાબ્વેને ચેઝ ના કરી શકે. પણ એટ ધ સેમ ટાઈમ તમારે એ પણ ધ્યાન રાખવાનું કે તમારી બોલિંગ એટેક સારો છે, પણ તમારે મોટા માર્જિનથી જીતવાનું છે, એ પણ ખ્યાલ. એટલે સૌથી મહત્વનું જો પાછું આજે બનશે તો એ છે ફિલ્ડિંગ. જો કોઈ ડ્રોપ થયો કેચ, જો કોઈ જગ્યાએ મિસફિલ્ડિંગ જોવા મળી,
તો એ ભારતને ભારે પડી શકે છે. એટલે આ બધી પરિસ્થિતિઓને જોઈએ તો તમારે ઝિમ્બાબ્વેની ટીમને પણ મજબૂત ગણવી પડે, કારણ કે અત્યારે કોણ છે સામે એ નહીં, તમારી સામે જીત મહત્વની છે. જીત માટે સામે કોઈ પણ હોય, શત્રુ હોય કે મિત્ર હોય, તમારે એને પાડી દેવાનો છે આજે, એ ધ્યાન રાખવાની જરૂર છે. જી જી બિલકુલ અશોકજી, કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે, પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન ટોસ વિશે, કે જે હંમેશા જે ટોક ઓફ ધ ટાઉન બનતો હોય છે, કે ટોસ કેટલો મહત્વનો, અને ચેન્નાઈની પીચ અનુસાર આ વખતે જ્યારે ટોસની વાત કરીએ તો કેટલી અગત્યપૂર્ણ માનવામાં આવશે? ચેન્નઈની આપણે વાત કરીએ તો ચેન્નઈની ઉપર ટોસ મહત્વનો છે. લગભગ 180 સુધીનો સ્કોર થઈ શકે એમ છે. એટલે કે બેટિંગ ટ્રેક છે, એક જમાનો હતો કે જ્યાં આગળ ચંદ્રશેખર, વેદી, પ્રસન્ના જેવા સ્પિનરોનું રાજ ચાલતું હતું. આજે ફાસ્ટ બોલર્સને પણ વિકેટ મળે છે, બેટિંગ પણ સારી થઈ શકે છે. ડ્યુ ફેક્ટર પણ સંભાળવું પડશે, પણ એની સાથે આપણે એટલી વસ્તુ ચોક્કસ કરી કે વી આર નોટ કમ્ફર્ટેબલ ઇન ચેઝિંગ. આપણે સાઉથ આફ્રિકા સામે ચેસ કરવામાં મુશ્કેલીઓ નડી, એટલે આપણે ચેસ કરવાનું એવોઇડ કરવું પડશે. એટલે કે પહેલા બેટિંગ કરીને કોઈ પણ જાતના દબાણ વિના મોટો સ્કોર મૂકીને સારી ભારતની બોલિંગ લાઇનઅપની સામે ઝિમ્બાબ્વેના બેટ્સમેનોને એક્સપોઝ કરવા પડશે. એ કદાચ સાચામાં સાચું, જો અહીંયા આગળ આપણે અધર વે રાઉન્ડ જઈએ છીએ અને ચેસ કરવાનું એ કરીએ છીએ તો બીજું કશું નહીં, પણ ક્યાંય ગડબડ થોડી ઘણી થઈ તો ભારતને એનું નુકસાન મોટું વેઠવું પડે એમ છે. એટલે કોઈ અખતરા નહીં. આજે માત્ર ને માત્ર પરિણામ, અને એ પરિણામ એ પણ ભારતની ફેવરમાં મોટા માર્જિનથી ઝિમ્બાબ્વે સાથેની જીત. જી જી બિલકુલ અશોકજી, એટલે જોવાનું રહેશે કે કેવા પ્રકારના સમીકરણો આજની મેચમાં રચાય છે, અને ભારતના જે તમે વાત કરી કે કેવા પ્રકારની આજે ટીમ કોમ્બિનેશન આપણું જોવા મળે છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હતી બે મહત્વની મેચો વિશેની ચર્ચા, કે જે એક અમદાવાદમાં રમાવાની છે અને બીજી ચેન્નઈમાં. ચેન્નઈમાં ભારત અને ઝિમ્બાબ્વે એક આમને સામને ટકરાશે, અને આ સૌથી અગત્યની મેચ માનવામાં આવી રહી છે. જે પ્રમાણે એક્સપર્ટે કીધું છે કે ટોસ પણ મહત્વપૂર્ણ આજે ચેન્નઈની પીચ ઉપર ભાગ ભજવશે. તો જોવાનું રહેશે આજની આ બંને મેચો કેટલી અગત્યની, કેટલી મહત્વપૂર્ણ રહેશે. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.